પ્રેમને પ્રેમ રહેવા દો, એને નામ ન આપો, પણ કેટલાક લોકો નામ ને આપી રહ્યા છે. પ્રેમ લગ્ન પર ઘમાસાણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના જાણીતા લોક કલાકારો પોતાના ગીતોને કારણે નહીં પરંતુ આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નોના કારણે વિવાદોના વંટોળમાં ફસાઈ રહ્યા છે. પહેલા કિંજલ દવે, પછી કાજલ મહેરિયા, આરતી સંઘાણી અને હવે પાટણની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યો. વિવાદ થયો. લગ્ન બાદ સમાજની ધમકીઓ કિંજલને મળી રહી છે. ધારદાર જવાબ પણ મળ્યો છે. શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતી લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નથી હાલ રબારી સમાજ લાલગુમ થયો છે. પોતાના સુરીલા કંઠે લાખો દિલો પર રાજ કરનાર કિંજલે અશોક ચૌધરી સાથે પસંદગીના લગ્ન શું કર્યા તેની સામે વિરોધનું વંટોળ ઊભું થઈ ગયું. એક તરફ કિંજલ રબારી પોતાની જીત અને મરજીની વાત કરી પોલીસ પ્રોટેક્શન માંગી રહી છે. બીજી તરફ રબારી સમાજ આ પ્રેમ લગ્નને સમાજ માટે કલંક ગણાવી રહ્યા છે. સમાજના વધતા રોષને જોઈને કિંજલ રબારી મેદાનમાં આવી છે અને સમાજની નીતિઓ સામે જ સવાલો ઉઠાવી કાયદેસરની કાર્યવાહીની વાત કરી છે. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની છું. રબારી સમાજ કિંજલ રબારીના લગ્નને સમાજ માટે કલંક ગણાવી રહ્યા છે. ત્યારે ઠાકરસિંહ રબારીએ લેભાગુ તત્વોને ખુલ્લી ચેતવણી આપતા ગર્જના કરી છે કે જો કોઈ અમારી દીકરી પર હાથ નાખશે તો તેને ધરતીમાં દાટી દેવાની શક્તિ આ રબારી સમાજ ધરાવે છે. બીજી તરફ ભાજપ નેતા દિનેશ દેસાઈએ કહ્યું કે માતા પિતાને દુઃખી કરીને સંતાનો ક્યારેય સુખી નથી થઈ શકતા, માટે વડીલોને મનાવીને જ લગ્નનો નિર્ણય લેવો જોઈએ. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. કારણ એનું એ છે કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો. ગુજરાતી કલાકારોમાં જાણે પ્રેમ લગ્નની વિવાદનો સિલસિલો શરૂ થયો છે. છેલ્લા 3 મહિનામાં કિંજલ દવે અને ધ્રુવીન શાહના લગ્ન હોય, કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના ગઠબંધન હોય કે પછી પાટીદાર સિંગર આરતી સાંઘાણી અને દેવાંગ ગોહિલનો મામલો, દરેક કિસ્સામાં સામાજિક રોષ અને નાત બહાર કરવા સુધીના કડક નિર્ણયો જોવા મળ્યા છે. હવે કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ને આ વિવાદમાં ઘી હોમ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.